મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે, જેમાં શનિવારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે। શનિવારે રાત્રે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે। 200 જેટલા પાસના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે। 2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસે કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો। સુરતમાં પાસના કારણે જ આખું અસ્તિત્વ બન્યું હતું, પરંતુ હવે આવતીકાલે શનિવારે પાસના 2 યુવા નેતાઓ સાથે 200 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારમાં એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ, નિરંજન જાજમેરા, પ્રફુલ્લ પાનસેરિયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે। ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા પાસના આગેવાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે। જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો। જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે।